નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 4 ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. સમાચારમાં આગળ વાત કરીએ મહાનગર અમદાવાદની, તો આજે અમદાવાદના જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણી ઉમેદવારના ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેનું પરિણામ આજે બપોરે 2 વાગે જાહેર કરવામાં આવ્યું હતું. આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ત્યારે દરેક જિલ્લાની અંદર ચૂંટણી યોજાઈ હતી અને તેમના ભાજપના અને કોંગ્રેસ દ્વારા વોટિંગ માટે કરવામાં આવ્યું હતું. ત્યારે ઉમેદવારો જાહેર કરાયા હતા. ત્યારે અમદાવાદમાં પણ આજે કાર્યાલય ખાતે, ભાજપના કાર્યાલય ખાતે ડિસ્ટ્રિક્ટ પંચાયત અમદાવાદની ઓફિસમાં ચૂંટણી યોજાઈ હતી અને આજે અમદાવાદના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો પણ હાજર રહ્યા હતા. ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરાઈ હતી. ત્યારે બપોરે 2 વાગ્યે આ પરિણામ જાહેર કરાયું છે. ઉમેદવારીના ફોર્મ ભરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. મારું ગામ વાસણા યાવા. હું જિલ્લા સદસ્ય છું. 2010થી સદસ્ય હતી, તાલુકા સદસ્ય હતી. અત્યારે જિલ્લા સદસ્ય. આજ મને પ્રમુખ તરીકે નિમણૂક થવાનું છે. વટવા વિધાનસભા હું અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી પક્ષમાંથી ચૂંટાયેલો અને આ વખતે મને ભારતીય જનતા પાર્ટીએ અમારી કદર કરી અને ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળે જિલ્લા પ્રમુખ શ્રી સંગઠન અને તમામે તાલુકાના ટીમે અમને અમારા ઉપર વિશ્વાસ મૂકી અમને અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ બનાવે એ બદલ ખૂબ ખૂબ આભાર.